નમસ્કાર મિત્રો, આપણા વડીલો હંમેશા કહેતા હોય છે કે જો જમણા હાથે ખંજવાળ આવે તો પૈસા આવવાના છે અને જો ડાબા હાથે ખંજવાળ આવે તો પૈસા જશે। શું આ માત્ર એક વહેમ છે કે તેની પાછળ કોઈ જ્યોતિષીય કે વૈજ્ઞાનિક સત્ય છુપાયેલું છે? સમુદ્ર શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં શરીરના અંગોના ફફડાટ અને ખંજવાળને ભવિષ્યમાં બનનારી ઘટનાઓના સંકેત માનવામાં આવે છે। હથેળીમાં થતી ખંજવાળ એ આવનારા આર્થિક પરિવર્તનનો સૌથી મોટો ઇશારો છે। આજે આ વિડીયોમાં આપણે શાસ્ત્રોક્ત રીતે સમજીશું કે પુરુષો અને સ્ત્રીઓ માટે કયો હાથ શુભ છે અને કયા સમયે ખંજવાળ આવવી એ ભાગ્ય બદલાવાનો સંકેત છે। સૌ પ્રથમ વાત કરીએ પુરુષો મેલ્સ વિશે। સમુદ્ર શાસ્ત્ર મુજબ જો કોઈ પુરુષના જમણા હાથ રાઇટ પામ માં વારંવાર ખંજવાળ આવે છે તો તે અત્યંત શુભ સંકેત છે। તેનો અર્થ છે કે તમને અચાનક ક્યાંકથી ધનલાભ થવાનો છે। કદાચ તમારા અટવાયેલા પૈસા પાછા મળશે, વેપારમાં મોટો ફાયદો થશે અથવા નોકરીમાં પ્રમોશન મળશે। જમણો હાથ કર્મ નો હાથ છે અને તેમાં ખંજવાળ આવવી એ સૂચવે છે કે તમારી મહેનતનું ફળ મળવાનો સમય આવી ગયો છે। પરંતુ જો પુરુષના ડાબા હાથમાં ખંજવાળ આવે તો તે સાવધાન થવાનો સંકેત છે। તેનો અર્થ એ છે કે તમારા બિનજરૂરી ખર્ચાઓ વધશે અથવા પૈસાનું નુકસાન થઈ શકે છે। હવે વાત કરીએ સ્ત્રીઓ ફિમેલ્સ વિશે। સ્ત્રીઓ માટે આ નિયમ પુરુષો કરતા તદ્દન ઉલટો છે। જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કોઈ સ્ત્રીના ડાબા હાથ લેફ્ટ પામ માં ખંજવાળ આવે છે તો તે ધન આગમનનો સંકેત છે। તે સ્ત્રીના ભાગ્યમાં વૃદ્ધિ અને લક્ષ્મીની કૃપા દર્શાવે છે। જ્યારે સ્ત્રીના જમણા હાથમાં ખંજવાળ આવવી એ ખર્ચ વધવાનો સંકેત આપે છે। જો કે આધુનિક સમયમાં ઘણા જ્યોતિષીઓ માને છે કે જો સ્ત્રી વર્કિંગ કામકાજ કરતી હોય તો તેના માટે પણ જમણો હાથ શુભ હોઈ શકે છે, પણ શાસ્ત્રોક્ત રીતે ડાબો હાથ જ સ્ત્રીઓ માટે ધન પ્રાપ્તિનો ગણાય છે। આ ખંજવાળ પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ જાણી લેવું જરૂરી છે। વિજ્ઞાન કહે છે કે હથેળીમાં ખંજવાળ આવવી એ નર્વસ સિસ્ટમની સક્રિયતા અથવા એલર્જી હોઈ શકે છે। પરંતુ જ્યારે કોઈ ત્વચાની બીમારી ન હોય અને અચાનક જ ખંજવાળ આવે ત્યારે તે ઉર્જાના પરિવર્તનને સૂચવે છે। આપણો જમણો હાથ ઉર્જા આપવાનો ગિવિંગ અને ડાબો હાથ ઉર્જા લેવાનો રિસીવિંગ હાથ માનવામાં આવે છે। જ્યારે બ્રહ્માંડની પોઝિટિવ એનર્જી આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે હથેળીના અમુક પોઈન્ટ્સ સક્રિય થાય છે જે આપણને ખંજવાળના સ્વરૂપે અનુભવાય છે। ઘણીવાર લોકોને બંને હથેળીમાં એકસાથે ખંજવાળ આવે છે। આવું થવું એ મિશ્ર ફળ આપે છે। તેનો અર્થ છે કે પૈસા તો આવશે પણ તેટલી જ ઝડપથી ખર્ચાઈ પણ જશે। જો તમને આવી અચાનક ખંજવાળ આવે તો તમારે શું કરવું જોઈએ? શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો શુભ હાથમાં ખંજવાળ આવે તો કોઈ પણ લાકડાની વસ્તુ પર હાથ ઘસવો જોઈએ જેનાથી તે ઉર્જા સ્થિર થાય છે। પણ જો અશુભ હાથમાં ખંજવાળ આવે તો હાથને ખિસ્સામાં ન નાખવો જોઈએ, નહીંતર લક્ષ્મીજી ખિસ્સામાંથી વિદાય લઈ શકે છે। એક ખાસ વાત, ખંજવાળ કયા સમયે આવે છે તે પણ મહત્વનું છે। જો સવારે ઉઠતાની સાથે હથેળીમાં ખંજવાળ આવે તો સમજી લેજો કે આખો દિવસ ધનલાભ અને સફળતા લઈને આવશે। જો તમે કોઈ ઇન્ટરવ્યૂ કે ડીલ માટે જઈ રહ્યા હોવ અને તે જ સમયે હથેળીમાં ખંજવાળ આવે તો માની લેજો કે તે કામ 100% પૂરું થશે। મિત્રો, પ્રકૃતિ આપણને ડગલે ને પગલે સંકેતો આપે છે, બસ આપણને તે સમજતા આવડવું જોઈએ। શું તમને પણ ક્યારેય આવી રીતે હથેળીમાં ખંજવાળ આવ્યા પછી ધનલાભ થયો છે? તમારો અનુભવ કોમેન્ટમાં જરૂર શેર કરજો। આ માહિતીને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો જેથી તેઓ પણ પોતાના શરીરના સંકેતો સમજી શકે। વિડીયોને લાઇક કરજો અને આવી જ રસપ્રદ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। ભગવાન તમારી હથેળી હંમેશા લક્ષ્મીથી ભરેલી રાખે।